પહેલા વાત કરવી છે આજે આખા રાજ્યને મેઘરાજા ઘમરોળી રહ્યા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે અને 6 વાગ્યા સુધીનો આંકડો સામે આવ્યો છે, જેમાં 210 તાલુકાઓમાં આજે વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે કચ્છના માંડવીમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો છે। કચ્છ આજે જળબંબાકાર છે। મેઘરાજાએ મન મૂકીને તાંડવ કર્યું છે। એ સૂકી ધરતી કે જે આ વખતે વરસાદની આખી સિસ્ટમ બદલાઈ અને એ સિસ્ટમ હવે કચ્છથી પસાર થઈ રહી છે। કચ્છ જળબંબાકાર છે। કચ્છના મુન્દ્રામાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે। માંડવીમાં 11.5 ઇંચ વરસાદ, એક જ દિવસની અંદર 11.5 ઇંચ વરસાદ માંડવીમાં પડ્યો છે અને આખું માંડવી જળમગ્ન પરિસ્થિતિમાં છે। બીજી બાજુ દ્વારકામાં પણ 5 ઇંચ 5 વરસાદ પડ્યો છે। કચ્છના અબડાસામાં 5.2 ઇંચ વરસાદ પડ્યો છે। કચ્છના અંજારમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 4 તાલુકાઓ એવા છે કે જ્યાં 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે। કચ્છનો આજે વારો પડ્યો છે મેઘરાજાએ। અને વરસાદ વચ્ચેથી હવે એક નવા સમાચાર એવા આવી રહ્યા છે કે ગુજરાતીઓ સાવધાન રહેવું પડશે અને એટલા માટે કારણ કે હવે વાવાઝોડું આવી રહ્યું છે। વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે। ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બની રહી છે। સાયક્લોન હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલી સિસ્ટમ બનશે વાવાઝોડું। રાજ્યના દરિયાકાંઠે સર્જાશે વાવાઝોડું। આગામી 24 કલાકની અંદર ત્રાટકવાનું છે। તૈયાર રહેજો, સાવધાન રહેજો। વાવાઝોડાના કારણે અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે વાવાઝોડા અંગે માહિતી આપી છે। ગુજરાત રાજ્યના માથે હવે વરસાદની સાથે સાથે ભયંકર વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે। સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આખા સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા જે રીતે તાંડવ મચાવ્યું છે અને હવે વાવાઝોડા સ્વરૂપે ગુજરાત પર વધુ એક આફત મંડરાઈ રહી છે। અને એક બાજુ વાવાઝોડાની વાત છે અને બીજી બાજુ મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસવાના છે, તાંડવ કરવાના છે કારણ કે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને ગુજરાતના માથે 3 સિસ્ટમ સક્રિય છે। ડીપ ડિપ્રેશન, ઓફસેટ ટ્રફ અને મોન્સૂન ટ્રફ સક્રિય થયા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। જામનગર અને પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે હજુ પણ મેઘરાજા તમારો કેળો છોડે એમ નથી કારણ કે આગામી દિવસોમાં પણ રેડ એલર્ટ અપાયેલું છે। દ્વારકા, જુનાગઢ અને રાજકોટમાં પણ રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના માથે ફરી એકવાર મેઘરાજા તાંડવ વરસાવવાના છે। ગીર સોમનાથમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે સાથે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। રાજ્યમાં આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા વધુ વરસવાના છે। સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કચ્છની જે પરિસ્થિતિ છે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો આજે પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં છે। અને આજે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે એ કચ્છ છે અને કચ્છની સૂકી ધરતી પર આજે સોનું નહીં પરંતુ આફત બનીને મેઘરાજા વરસ્યા છે કારણ કે માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે। આ ધસમસતો પાણીનો પ્રવાહ તમે જુઓ કે માંડવીના શહેરની વચ્ચોવચ્ચ થઈને નીકળી રહ્યો છે। જબરદસ્ત આ પાણીનો પ્રવાહ છે। ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। માંડવીના મસ્કા ગામ જવાનો રસ્તો અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। એકથી બીજે ગામ જવું હવે અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે। લોકોની અવરજવર ઠપ થઈ ચૂકી છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ચૂક્યા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। તળાવ જેવા ભાસી રહ્યા છે। ચારેકોર માત્ર ને માત્ર ધસમસતા પાણીનો પ્રવાહ ચારેકોર દેખાઈ રહ્યો છે। આ માંડવીની તસવીરો છે। માંડવીમાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલ રાતથી જે રીતે માંડવીમાં સતત વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। માંડવી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ગામના રસ્તાઓ છે તે બંધ થયા છે। માંડવીનું મસ્કા ગામ છે અને અહીંયા પણ જોઈ શકાય છે તે પ્રમાણે ઘૂંટણસમા પાણી છે તે ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈ રહ્યા છે તેના કારણે અહીંયા તમામ જે વાહન વ્યવહાર અને આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી રહી છે। માંડવીની વાત કરવામાં આવે તો માંડવીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માંડવી જવા માટેના તમામ રસ્તાઓ છે તે અત્યારે બંધ થયા છે। સાથોસાથ જે ગ્રામ્ય વિસ્તારના જે રસ્તાઓ છે
તે પણ બંધ થતા હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માંડવી. અને માંડવીના અનેક વિસ્તારો આજે એવા છે કે જ્યાં નજર કરશો ત્યાં તમને માત્ર પાણી જ દેખાશે. માંડવીની વાડી વિસ્તારની આ તસવીરો છે કે જે અમે તમને બતાવી રહ્યા છીએ. ભારે પવન ફૂંકાયો, જાણે મિની વાવાઝોડું ફૂંકાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આસંબિયા ગામના વનોઢી જે ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયો છે અને આ ડેમ ઓવરફ્લો થયો એના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. માંડવી વાડી વિસ્તારમાં વરસાદની સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશયી થયા છે, વીજના થાંભલાઓ પડી ગયા છે અને વનોઢી ગામે ડેમ પારી ઓવરથી ઓવરફ્લો થતા આસપાસના અનેક ખેતરો જળમગ્ન પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. અને હવે વાત તમે અબડાસાની કરી રહ્યા છીએ. અબડાસામાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પોલીસ સ્ટેશનની આ તસવીરો એક વિન્ડોમાં તમે જોઈ રહ્યા છો. બીજી તસવીર અમે તમને અબડાસાની બતાવી રહ્યા છે કે અબડાસામાં પણ કેવી રીતે આજે મેઘરાજાએ તાંડવ કર્યું છે. અરજણ પરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે. માંડવીની જે તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે કમરસમાં પાણી વચ્ચેથી એક યુવક પસાર થઈ રહ્યો છે. માંડવીની બજારોમાં જાણે દરિયો ઘૂસ્યો હોય તેવી રીતના આ દ્રશ્યો છે. માંડવીની બે અલગ અલગ તસવીરો કે જ્યાં આજે 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભુજ અને માંડવીનો રસ્તો બંધ છે અને અનેક રસ્તાઓ આ જ પ્રકારે બંધ થઈ ચૂક્યા છે. માંડવી શહેરની તસવીર પણ એટલી જ ભયાનક છે. શહેરની અંદર પણ એક માળ સુધીના પાણી ભરાતા હોય તેવા દ્રશ્યો દેખાય છે કે એક બસ છે, દૂરથી એક બસ દેખાઈ રહી હતી. બસના ઉપર સુધીનું પાણી આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ચારેકોર માત્ર પાણી જ પાણી છે માંડવીમાં. અને હવે વાત ખેડાની કરવી છે. ખેડામાં પણ સાર્વત્રિક વરસાદ અને ખેડામાં પણ ચારેકોર માત્ર પાણી જ પાણી. છાતીસમાં પાણી વચ્ચે આ ભૂલકાઓ અને લોકો પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે. ખેડા શહેરમાં સ્વિમિંગ પુલમાં નહાતા હોય તે પ્રકારે લોકો બહાર નહાઈ રહ્યા છે અને બીજી બાજુ રેસ્ક્યુ ઓપરેશન કરાઈ રહ્યું છે. અહીંયાથી લોકો ફસાયા છે. ચારેકોર પાણી જ પાણી છે. એના બધાની વચ્ચે મારા સહયોગી કરુણેશ પંચમવેદી ત્યાંથી જોડાઈ ગયા છે. કરુણેશ, ક્યાંથી રેસ્ક્યુ કરાઈ રહ્યું છે? શું પરિસ્થિતિ છે ત્યાં? જી મનીષ, તો જે રીતે અત્યારે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક દ્રશ્યો ખેડા શહેરમાંથી છે. ખેડા શહેરમાં અત્યારે અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાઓ પર જળબંબાકારની પરિસ્થિતિ છે અને માથા ઉપરના પાણી ખેડા શહેરમાંથી વહી રહ્યા છે. ખેડા શહેરની અંદરથી જે રીતે આ રેસ્ક્યુ કરવામાં પહેલા તો આ દ્રશ્યો બતાવી દઉં કે કેટલાક લોકો છે કે જે ઘરોમાં ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ કરીને તેમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે. જે વાંસફોડા વિસ્તાર છે, આ ખેડા શહેરનો વાંસફોડા વિસ્તાર છે, જેની અંદર કેટલીક મહિલાઓ છે તેમજ તેમના નાના નાના બાળકો છે. આ બાળકો લગભગ 3 દિવસથી આ ફસાયેલા હતા અને તેમને ખાવા પાણીની તમામ પ્રકારની જે મુશ્કેલી હતી તે હતી. પરંતુ એસડીઆરએફ ને જ્યારે આ તંત્રને જાણ થતા એસડીઆરએફની ટીમ અત્યારે વાંસફોડા ખેડા શહેરની અંદર જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં અત્યારે બોટ મારફતે પહોંચ્યું છે અને આ એક્સક્લુઝિવ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. બોટ મારફતે પહોંચીને અને જીવના જોખમે એસડીઆરએફની ટીમ તેમજ વહીવટીતંત્ર અત્યારે આ સમગ્ર રેસ્ક્યુ કરી રહ્યું છે. ખરેખર ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં આ તમામ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર લાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ લગભગ 20 થી 25 થી ઉપર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને અત્યારે પણ રેસ્ક્યુની કામગીરી જે છે તે અત્યારે હાલ પણ ચાલુ જ છે. ત્યારે જે પ્રકારે આ સમગ્ર આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, ચારેકોર આપ જોઈ રહ્યા છો કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેડા શહેર, ખાસ કરીને ખેડા શહેરની અંદર બે નદીઓ ખેડા શહેર પાસેથી પસાર થાય છે, એક શેઢી નદી અને એક વાત્રક નદી. આ બંને નદીઓ અત્યારે ઓવરફ્લો થઈ છે અને બંને નદીઓ ઓવરફ્લો થવાને કારણે તેના તમામ જે પાણી છે એ પાણી હાલ આ ખેડા શહેરમાંથી પસાર થઈ રહ્યા છે અને ખેડા શહેરમાંથી પસાર થતા હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે. છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તંત્ર પણ ખડે પગે અત્યારે અહીંયા કામગીરી કરી રહ્યું છે, દિવસ રાત જોયા વગર કામગીરી કરી રહ્યું છે. ત્યારે અત્યારે જે પણ લોકો ફસાયેલા છે દૂર દૂર સીમ વિસ્તારની અંદર પણ જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવા પણ અત્યારે એસડીઆરએફની ટીમ
કામગીરી કરી રહ્યું છે અને કરુણેશ. બોટ મારફતે આ રીતે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર તેમના માટે આશ્રય સ્થાન જી. છે તે આશ્રય સ્થાન કેટલીક શાળાઓ છે, શાળાઓની અંદર રાખવામાં આવી રહ્યા છે અને તેમને તમામ જે ખાવા પીવાની વ્યવસ્થા ત્યાં પૂરી પાડવામાં આવી રહી છે. મનીષ જી કરુણેશ, અને તમે ઘટના સ્થળેથી આ જ પ્રકારની જે ઘટનાઓ છે તે સંદેશ ન્યૂઝના દર્શકો સુધી પહોંચાડતા રહેશો. આ ખેડાના શહેરના દ્રશ્યો છે જે અમે તમને બતાવ્યા કે જ્યાં અંધારી રાત માથે છે અને અનેક લોકો પોતાના ઘરોમાં બહાર ફસાયેલા છે. ચારેકોર માત્ર પાણી જ પાણી છે. કોઈ કમરસમાં પાણી વચ્ચે ફસાયેલું છે, કોઈ સ્થાનિકો એમની મદદે આવ્યા છે, તંત્ર પણ મદદે પહોંચ્યું છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ આખા ખેડા જિલ્લામાં છે. પરંતુ ખેડા શહેર આજે જળમગ્ન પરિસ્થિતિમાં છે. ચારેકોર માત્ર પાણી છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ પૂર જેવી પરિસ્થિતિ આખા ખેડામાં જોવા મળી રહી છે. મારા સહયોગી કરુણેશ ત્યાંથી આ ગ્રાઉન્ડ ઝીરો બતાવતા હતા. હવે વાત 4 દિવસથી મેઘરાજા અહીંયા ચારેકોર મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. પરંતુ હવે સૌરાષ્ટ્રની તસવીરો કે જ્યાં આજે મુખ્યમંત્રી પોતે સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા હતા. હવાઈ નિરીક્ષણ કર્યું તેમણે. 4 દિવસથી મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને પૂરના કારણે ચારેકોર પાણી જ પાણી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગર, દ્વારકા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું, આકાશી નિરીક્ષણ કર્યું, પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અને બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક પરિવારો એવા છે કે જેમને છેલ્લા 3 દિવસથી ચારેકોર પાણી વચ્ચે પીવાના પાણીના ફાંફા પડી રહ્યા હશે. લોકોને ભોજનનો એક દાણો મળી જાય એની પણ તલાશ હશે અને તંત્ર એ લોકો સુધી પહોંચવાની મદદ કરી રહી છે. અને બીજી બાજુ આ તસવીરો કે ચારેકોર પાણી વચ્ચે જોડિયા ગામે દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. આર્મી અને વહીવટી તંત્ર દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને બાળકોને ત્યાંથી બચાવવામાં આવ્યા છે. ખેત મજૂર પરિવારનું રેસ્ક્યુ કરાયું છે. ખેતરમાં કામ કરતો મજૂર પરિવાર છે. ઊંડ ડેમ 2 ના પાણી પરિવાર ફસાયો હતો. ડેમના પાણી ચારેકોર ફરી વળ્યા અને આ પરિવાર ત્યાં ફસાયો હતો. તંત્રે એમનું રેસ્ક્યુ કરીને બચાવી લીધો છે. હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદર સોમનાથ હાઈવે, આ ચારેકોર પાણી વચ્ચે દેખાતો આ જે દ્રશ્યો છે તમને દરિયો લાગતો હશે, પરંતુ આ દરિયો નથી. આ ચારેકોર પાણી વચ્ચેથી નીકળતો આ હાઈવે છે. 24 કલાકથી પાણીમાં ગરકાવ છે. ચિકાસા ગામ પાસેની આ તસવીરો છે કે જે અમે તમને બતાવી રહ્યા છે. અને પોરબંદર કે જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે. ચારેકોર પાણી અને પાણી વચ્ચેથી અમે પળે પળની તસવીર, લોકોની હાલાકી અને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. કુંભારવાડા વિસ્તારમાં કેડસમા પાણી વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે ત્યાંથી પહોંચીને દિલ ધડક જે ઓપરેશન્સ છે એના તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યું છે. અને જે વરસાદી પાણી વચ્ચે લોકો ફસાયેલા છે તે પણ અમે બતાવી રહ્યા છે. ફૂડ પેકેટનું વિતરણ અહીંથી થઈ રહ્યું છે. લોકોને ભોજનની સામગ્રી આપવામાં આવી રહી છે. અને હવે દ્વારકાની તસવીરો અમે તમને બતાવવા જઈ રહ્યા છે. દ્વારકામાં પણ આ જ પ્રકારનો માહોલ છે. દ્વારકાના કલ્યાણપુરમાં તળાવ તૂટવાની અણી પર આવીને ઊભું છે. કલ્યાણપુર ગામનું ટીલાટ તળાવ છે જે છલકાઈ ચૂક્યું છે. ચારેકોર પાણી છે અને તળાવના એક ભાગમાંથી પાણી વહી રહ્યું છે. તળાવની પાળમાં ગાબડું પડ્યું છે અને પાણીનું વહેણ. તળાવ તૂટે તો મોટી નુકસાની થવાની સંભાવના છે. જો આ પ્રકારે પાણી ગામમાં ઘૂસે તો મોટી નુકસાની થઈ શકે છે. તંત્ર તરફ ગુહાર લગાવીને ગામના લોકો બેઠા છે. અને હવેની તસવીર ગીર ગઢડાની છે. ગીર ગઢડામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ગીર ગઢડાના સિંગોડા નદીમાં આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો, એ ટ્રેક્ટર ફસાયું છે, ડૂબ્યું છે. અને જામવાડા ગામે આ ટ્રેક્ટર ટ્રોલી સાથે અહીંયા ફસાયું હતું. જામવાડાના કંસારી કોઝવે પર પાણીના પ્રવાહમાં પલટ્યું. ચાલક તરીને બહાર નીકળી ગયો, પરંતુ ટ્રેક્ટરે જળ સમાધિ લઈ લીધી છે અને ત્યારબાદ ટ્રેક્ટરને કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ છે. અને અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ કે રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાનું જે રૌદ્ર સ્વરૂપ છે તે કયા પ્રકારે છે. આફત રૂપે આ મેઘરાજા હવે વરસી રહ્યા છે. અને બીજી બાજુ તંત્ર, એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનો, પોલીસ અને સ્થાનિક યુવાનો દેવદૂત બનીને લોકોને બચાવી રહ્યા છે, ઉગારી રહ્યા છે. વડોદરા, છોટાઉદેપુર, સિક્કા, દ્વારકા, કુતિયાણા, કલ્યાણપુર, આ અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. કોઈનું હવાઈ રેસ્ક્યુ થઈ રહ્યું છે તો કોઈની જેસીબીની મદદથી, કોઈ બોટની મદદથી. આ તમામ વ્યવસ્થાઓ અને સંસાધનોના ઉપયોગ થકી લોકોના જીવ બચાવવાની કામગીરી પણ જીવ સટોસટની બાજી સાથે ચાલી રહી છે. અને હવે વાત કરવી છે મધ્ય ગુજરાતના એ વડોદરા શહેરની કે જે છેલ્લા 3 દિવસથી જળમગ્ન છે. વડોદરાની વિશ્વામિત્રી નદી ગાંડી તૂર બનતા પાદરા તાલુકાના અનેક ગામો પ્રભાવિત થયા છે. પાદરાના વીરપુર,
મેઢાદ, હુસેપુર સહિતના કોઠવાડા ગામમાં પાણી ફરી વળ્યા છે. પાણી નથી ઓસરતા અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કેન્ડસમાં પાણી ભરાયેલા છે, કમરસમાં પાણી છે અને લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર થયા છે. પાણી ઓસરવાનું નામ નથી લેતા. પાદરાથી કરજણ રોડ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે. બીજી તરફ તમામ રસ્તાઓ બંધ હોવાથી ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. એસડીઆરએફની ટીમની મદદ લેવાઈ રહી છે. લોકોને રાહત માટે એસડીઆરએફના જવાનો અહીંયા કમર કસી રહ્યા છે. અને હવે વાત વડોદરાની કરવી છે. વડોદરામાં પણ પૂરમાં તણાઈ જતા એક આધેડનું મોત થયું છે. પહેલા તમે જામરાવલ ગામની એ તસવીર બતાવી કે જ્યાં એક કિશોરીએ પોતાનો દમ તોડ્યો અને હવે વડોદરામાં એક આધેડનું મોત થઈ ગયું છે. પૂરમાં તણાઈ ગયા છે આધેડ, જેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. અને અહીંયા ચારેકોર પાણી વચ્ચે એક આધેડ પોતાના જીવ બચાવવા માટે કાકલુદી કરી રહ્યા છે, લોકોને વિનંતી કરી રહ્યા છે, પરંતુ દૂર દૂર સુધી કોઈ જ દેખાતું નથી. અને અંતે હરણી સમા રોડ પર બ્લુ ઓશન એપાર્ટમેન્ટની સામે જ એક વ્યક્તિ ઘરની આંગણે પાણી ભરાવાના કારણે મોતને ભેટે છે. આવી દયનીય તસવીરો ભગવાન કોઈને ન બતાવે. પરંતુ જ્યારે આ પ્રકારની તસવીરો સામે આવતી હોય છે તો નેતાઓ પણ એના રોષનો ભોગ બનતા હોય છે, કારણ કે જેને જનતા ખોબલે ખોબલે મત આપે છે, જેની જવાબદારી છે કે તંત્ર નેતાઓ એમની વાત સાંભળે, એમની મુશ્કેલીની ઘડીમાં એમની સાથે એમનો સથિયારો આપે, એમના ખભે હાથ મૂકીને પૂછે. પરંતુ આપણા નેતાઓને માત્ર ફોટોગ્રાફીમાં રસ હોય છે. ટુરિઝમ કરવા માટે તેઓ પહોંચી જતા હોય છે. અને આજે જે તસવીરો સામે આવી એ તમામ નેતાઓ માટે સબકરૂપ છે, કારણ કે વડોદરામાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે અને મનીષાબેન વકીલ અહીંયા ફોટા પડાવવા માટે પહોંચી ગયા. ધારાસભ્ય છે મનીષાબેન વકીલ અને બીજી બાજુ બાલકૃષ્ણ, જે દંડક છે વિધાનસભાના, બાલકૃષ્ણ શુક્લા, તેઓ પણ અહીંયા રોષનો ભોગ બન્યા છે. આ બંને તસવીરો તમે અલગ અલગ જોઈ શકો છો કે જ્યારે જનપ્રતિનિધિ, પ્રજા જ્યારે પીડામાં હોય ને ત્યારે નથી પહોંચતા તો એમને કઈ વસ્તુનો સામનો કરવો પડે છે. લોકોએ 2 હાથ જોડ્યા અને કહી દીધું કે જય સિયારામ, અહીંયાથી જતા રહો. પાણી ઉતરી ગયા પછી હવે અહીંયા આવવાની જરૂર નથી. જ્યારે વોટ લેવા આવતા હતા ત્યારે તમે અમારા પગ પકડતા હતા, પરંતુ જ્યારે અમને ખાવાનું નથી મળતું, પીવાનું પાણી નથી મળતું, ત્યારે તમે ફરકતા સુદ્ધા નથી. આ તસવીરો ગુજરાતના તમામ નેતાઓ માટે છે કે જેઓ વરસાદ બાદ ટુરિઝમ કરે છે, માત્ર ફોટોગ્રાફી કરે છે. અને બીજી બાજુ જવાનો છે જે પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોનો જીવ બચાવે છે. એમને લાખ લાખ સલામ કરે છે સંદેશ ન્યૂઝ, કારણ કે આ પાણી, ચારેકોર પાણી વચ્ચે જ્યારે કોઈના જીવ બચાવવા, જંબુસરના મગણાત ગામની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં 10 લોકોનું રેસ્ક્યુ કરાયું અને 24 વગા વિસ્તારમાં લોકો ફસાયા હતા. ઢાઢર નદીના પાણીમાં લોકો ફસાયા હતા અને ફાયર વિભાગના જવાનો છે જેમણે આ રેસ્ક્યુ કર્યું છે. મનસુખ વસાવાએ ફસાયેલા પરિવારની મુલાકાત લીધી હતી. સાંસદ છે તેઓ, અને તેઓ અહીંયા પહોંચ્યા હતા. મનસુખ વસાવા પણ અનેકવાર રોષનો ભોગ બની ચૂક્યા છે, પરંતુ આ જવાનો પોતાના જીવના જોખમે લોકોના જીવ બચાવી રહ્યા છે. એકવાર બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પોલીસ વડા આમને સામને આવી ચૂક્યા છે. ભાભરમાં જૈન સાધ્વીના છેડતીના કેસમાં હવે જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડા પર આરોપ લગાવ્યા છે, સાથે સાથે પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે. બનાસકાંઠા પોલીસે પરાણે ગુનો કબૂલ કરાવ્યો છે. ઠાકોર સમાજના દીકરાને માર મારીને ગુનો કબૂલ કરાવ્યાનો આરોપ જ્ઞાનીબેન ઠાકોરે લગાવ્યો છે. એલસીબી સહિતના અધિકારીઓએ છોકરાને માર માર્યો. સાચો ગુનેગાર મારો ભાઈ હોય તો પણ ન છોડતા એવી વાત જ્ઞાનીબેને કહી છે. અને સાથે સાથે જિલ્લાના એસપીએ આ વાતને ફગાવી છે. એમણે એવું કહ્યું છે કે આવી વાતમાં કોઈ જ તથ્ય નથી.